ઉમરગામમાં આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ ભંગાણ। ઉમરગામ આપના પ્રમુખ સહિત આપના 1500 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની અખબાર યાદી જણાવે છે કે ભાજપ પ્રદેશ સહપ્રવક્તા અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં ઉમરગામ આપના પ્રમુખ અને યુવા આદિવાસી નેતા મનીષભાઈ હડપતિ સાથે 1500 જેટલા આપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ઉમરગામ આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ ભંગાણ સર્જાયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ ભાજપાની વિકાસની રાજનીતિથી પ્રેરાઈને આદિવાસીઓનો વિકાસ ભાજપના શાસનમાં જ શક્ય છે તે ભાવના સાથે સૌ ભાજપમાં જોડાયા છે। મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ ફરી એક વખત ડિપોઝિટ જપ્ત થવાનો નવો રેકોર્ડ બનાવશે। માટે એકદમ સુખદ દિવસ છે, કારણ કે ઉમરગામમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને યુવા આદિવાસી અને કામદાર નેતા એવા મનીષભાઈ હડપતિ 1500 થી વધારે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે સંપૂર્ણ આમ આદમી પાર્ટી ઉમરગામ આજે ભારતીય જનતા પાર્ટીમાં અમારા કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં અને રમણભાઈ પાટકરની ખાસ ઉપસ્થિતિમાં જ્યારે આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે તો એમનું હાર્દિક સ્વાગત કરું છું। આપણા મનીષભાઈ હડપતિ અને બધા જ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે એ પણ પારખી ગયા કે કોઈ ગુજરાતનો અને ભારતનો વિકાસ કરી શકે, કોઈ આદિવાસી અને કામદારનો વિકાસ કરી શકે તો એ અમારી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ જ છે। એના કારણે એમને વિશ્વાસ કરીને અમારી સાથે જોડાયા છે। એમનો વિશ્વાસ અમે પાડશું અને આદિવાસી અને કામદારનો સારામાં સારો વિકાસ થાય એના માટે ખાસ અમે કામ કરવાના છે। અને સાથે સાથે એ પણ આજે સ્પષ્ટ થઈ ગયું કે દિલ્હીથી આવેલી ઠગ પાર્ટી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પૂરા લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે। એના કારણે જ પૂરા ગુજરાતભરમાં એમને ઉમેદવાર પણ મળતા નથી। આપણા વલસાડ સીટ પરમાં પણ બધા જ ઉમેદવાર એમને મળ્યા નથી। એના કારણે પૂરા ગુજરાતભરમાં 100 થી વધારે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના જીતી ગયા। એ રીતે વલસાડ જિલ્લામાં પણ 5 થી વધારે બિનહરીફ આપણે થયા છે। આવનારા દિવસમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એનું 26મી તારીખે વોટિંગ છે અને 28મી તારીખે કાઉન્ટિંગ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો વિજય, ઐતિહાસિક વિજય થશે અને કોંગ્રેસનો પૂરી રીતે સફાયો થશે અને આમ આદમી પાર્ટી પાછો વર્લ્ડ રેકોર્ડ બનાવશે। જે દર વખતે વર્લ્ડ રેકોર્ડ બનાવે છે કે ઘડી ડિપોઝિટ જપ્ત કરાવે છે, ચાહે પંજાબની પછી ગોવા હોય કે પછી આપણું ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, તે રીતે આ વખતે પણ ગુજરાતમાં એ ડિપોઝિટ જપ્ત કરવા માટે રેકોર્ડ બનાવવાનું છે। એ સંપૂર્ણ ખાતરી છે। પાછું